બા હેઠા કેમ મૂક્યું આ ધોળે કાંઈ ઘટે બાકી ઈવડા એ એકલા એકલા ખાવમાં ગાલ પીસો થા હે ને આવતું ને આવતું આમાં કહેલું છે અચ્છા ધાણી ને ખજૂર ખાવાનો છે આ ખજૂર હજી હેલો યુટ્યુબ ફેમિલી તો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છે બધા મજામાં છો આજ પહેલી વાર મને ભૂલાઈ ગયું કઈશ મજામાં છે ને મજામાં જ રહેવાનું હોય તો અમારા બ્લોગમાં તમારા બધા હાર્દિક હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે સવારમાં નખરા કરવા બેસી ગયા છીએ અને હજી આપણે રાંધવાનું બાકી છે રોટલાને એવું બધું બાકી છે અને મારા મમ્મી ગયેલા છે દરિયામાં તો દરિયામાંથી આવે પછી હું તમને બધું શાક ને એવું બધું બતાવીને અત્યારે આપણે રસોઈ બનાવવાની બાકી છે તો ફટાફટ બનાવવા મળી કેમ કે મારા મમ્મી શાક બનાવતા ગયેલા છે અને મારે ખાલી રોટલા બનાવવાનું છે તો હમણાં આવે નહીં પેલા બનાવી નાખું પછી મારે તમને પાહું બધાને શાક એ બતાવવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો બનાવતા હા રસોઈ રોટલા અને રોટલી રોટલો બનાવતા હા ને શાક બનાવીને છે મારા મમ્મીએ એનું બનાવ્યું કંઈ ખબર નહીં હવે જોઉં છું આ હે ને મગનું કયું કંઈક શાક હે ગઈશ તો હાલો કઈશ જમવા હા બોલ બેહવાવું આ ખાલા મને થોડું બટા હે ક્યાંથી આવું હાલ હમણાં આવું ગઈશ ઓક્ટોબર આવ્યું મોટું જબર ઓલું કેવું ધોડે એ કડી રહે સિમુડી બા હેઠા કેમ મૂક્યું આ ધોળે કેવો નાયરોની તો ખરી ગઈશ આ કોણ પકડીએ કે બોલ્યો બોલો પકડી લે જાય સાને ઓલું ભાગ્યું આ તો ગઈશ આમ તો ઓલી કેમ ગાય શીખું તો દો આ કેવું શીખું છે ધોઈડવાવું થઈ ગયું આમાં છે હોંડિયા તો છે ને હોંડિયા હારા કરવાનું બાકી છે અમારે છે ને ડોઈ બઘોલા બહુ આવે ડોઈ છે બઘોલા ને એવું આવે ને એ ઘણું બધું આવે આમાં છે માહલ્યું ને આમાં કંઈક એ હશે ઓલું મેંઢો કહલ્યું ને કંઈક ઓલું કંઈક છે મોટું જબર કહેલા દેવું કેટલી બધી કહેલ્યું છે કાંઈ મારે કેતનભાઈ કંઈક લઈને આવેલા છે તમને બતાવું હું લઈ આવ્યા એમ દેખાડું તમને ભાઈ કંઈક શાક લઈને આવ્યા વાવ ઝીંગા મેં છે ને નાનજીનો લેતી ને અવડું એવું એક પશુ પકડ્યું ઝીંગાનું અવડું એવું જ તે ખાલી બસ કેવા જોરદાર હે હજી જીવતા હે હજી લાવ્યા છે ને હજી એક શેરવો હે યામાં હે હમણાં તમને બતાવે શેરવો કાઢે આમાં કાઢો એટલે શેરવો ને શેરવ્યું ને ઘણું હજી તો અંદર હે કેમ પણ ગાય શેરવો કાંઈ ઘટે બાકી ઈવડા ને તણીમાં આવે તણી હે ને કે ઝાડમાં હે તણીમાં આવેલ હે ગાઈસ અને તે કાંઈ તે ઉખડવાનું આવે આમ તો કેમ પણ મોઢું એનું દાંત નહીં ને દાંત હોય ને તો એ કરડે કેમ દાંત તો હોય ને એને આપણી જેવા કેટલા કિલાનો છે ને કિલાનો છે શેરવો કિલાનો છે બીજું તમે હે આવું કંઈક હે ગુંડલા ને સેવ્યું ને એવું છે બીજું તવણી છે આમાં જો આવી રીતનું કંઈક શાક છે ને અમારે કેતનભાઈ લઈને આવેલા છે ને અમારું શાક તો ઓલે પરે સારું થાય ના છે કેતનભાઈનું એ જોખવા આવેલા છે સારું કરવા માંડે બુડી સારું કરવા માંડે ને આવડતું
ને આવતું આમાં કહલ્યું, આમાં લેમટા, આમાં માહલ્યું, સેવ્યું, કાગડા ને એવું, આમાં છે આમાં નાખતા જાય હોંડિયા ને હજી તો આમાં સારું કરે છે. હજી તો આમાં હેંગાયું ના તે કેટલો રૂસો હોય. આ છે કાગડા, અમારે કાગડા બહુ આવે ગઈ. કાગડા પછી ઓલી કાટી કહેવાય કે કાટીયું જેવી આવતું હોય ઈ આવે. પછી માહલ્યું લેમતા કેટલું આવતું હોય માહલ્યું. આમ તો રો લેરિયા અહીંયા છે લેરિયું કેટલું શાક આવે બોલો. હવે તો સારું કરે છે તો સારું. અરે હવે જવાનું છે મારા ભાભીના ઘરે, કેમ કે આ દુકાને નથી ગયેલા, કેમ કે આ ફૂલડા ને એવું બધું બનાવવાનું હતું એટલે કઈ દુકાન નહીં જાય એટલે હું ના જાઉં. કેવા ફૂલડા બનાવવાની ખબર નહીં આવે, ના જાઉં પછી ખબર પડે. વિચારથી બનાવતા હા ફૂલડા, કેમ પણ મસ્ત હે ને, જોરદાર માલી જોરદાર. ગાઈસ કોઈ દવા પીવી? હિંડવાની દવા હે હો ગાઈસ. આ એટલી દવા કેટલાની છે ખબર છે? 1400 રૂપિયાની છે એટલી દવા, ખાલી 1400 રૂપિયાની. એ છે આ ભાઈની, એના હાથમાં પગમાં વાઢિયાને એવું પડે છે એની દવા હે. એ એકલા એકલા ખાવામાં ગાલ પીસો થા હે. અમારે છે ને ગાઈસ એવું હે, કાયમ મમ્મી છે ને મેંગી બનાવીને ખાતા હોય. રાત બીજું કઈ ખાવાનું હોતું જ દે ગોળે બધા ખાતા હોય. બોલો એ બધા એની ક્યાં વાત કરું, હું મારી ખુદની વાત કરું તો હું મેંગી જ બનાવીને ખાતી હોય. તીખી થઈ ગઈ ગાઈસ. આ કેટલી વેસાતી છે, તમને એમ થતું છે કે આ વિડીયોમાં કેટલી વાર આને ગાયું દેખાડે, પણ આ વેસાય જ એટલી, બધાને ગમતી એટલી છે. કેમ લાગે કેટલી બનાવીએ તોય આ તરત વેસાઈ જાય. બોલો અડધી ખાઈને પછી એમ કે ખાવી તારે. ગાઈસ અહીંયા છે ને નારિયેળ પાડવાનું શરૂ હતું, નારિયેળ પાડી દીધા તો હુકલ પાડ્યા. પાણી હે ખખડે કેટલા પાડ્યા? ત્રણ. હુકલ ને શું કરો લીલા પાડ તો પી તો કશ ના ખાડામાં વી છું ગાઈસ. હવે તો ગાઈસ એમ કીધું ને તો ડાયર પડી ગયો, ખાડામાં ગળી ગયું, ફાટી ગયું. એક મણ કઈ નહીં આમ કીધા મીકતા પડે ઉભો રે. વજન તો હે કઈ 3 કિલોનો. નંદી અમારે ધાણી લઈને હાલી આવે છે. અચ્છા ધાણી ને ખજૂર ખાવાનો છે. આ ખજૂર હજી હાંસવી રાખ્યો હે તે હજી આ તો એટલો જ ખાધો. 2 પેકેટ લાવ્યા છે, મને અડધો એટલો ખાધો આખા ઘરે. જો આ શીકણી માયા કહેવાય. અલે વૈશમાં લેકોર ખાયેલા અમારે મીટિંગ કરવાની, મીટિંગ પાર્ટીની મીટિંગ. આપણે ધાણી ને એવું ખાતા હા ને એવા ઘરે, કેમ કે ધાણીમાં કઈ મજા ના આવી. 2-3 માઇન ખવાડી તો ખાવડી ગયેલી હતી. હવે હાવ કેટલા દી ખા નાનજી કાજલ ને એવા હાડો દેવા તે દુથાની હતી એટલે કઈ બહુ સારી નહોતી એટલે આપણે પછી બહુ કઈ ખાધી નહીં. ને આપણી ચેનલમાં છે ને સબસ્ક્રાઇબ ઘટે છે 50 એટલે કંઈક સબસ્ક્રાઇબ ઘટે છે, તો એ જે કોઈ બાકી હોય ને કરી નાખજો. ને આપણે કલાક તો આપણે કે દુથાની પૂરી થઈ ગયેલી, આપણે વિડીયોમાં કીધું તે દુથાની આપણે કલાક પૂરી થઈ ગયેલા. ખાલી સબસ્ક્રાઇબ ઘટતા હો તેની ઘટતા અત્યારે 50 ઘટે છે, તો 50 સબસ્ક્રાઇબ ઘટે છે. તો જે કોઈ ન કરેલું હોય એ કરી નાખજો. ને વિડીયો હવે પૂરો કરી નાખજો. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મળશું એક નવા વ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.